તો આજે આપણા એક મિત્ર આવી ગયા છે, તો એ રહ્યા બ્રાહ્મણ છે બરાબર, પંડિતજી કહો મહારાજ કહો. તો જો આ છે યોગેશ મહારાજ બરાબર. જય માતાજી. તો એક પ્રશ્ન પૂછવો છે આપણે, લગ્નની અંદર આપણે કેટલા ફેરા ફરવાય? 7 ફેરા ફરવાય કે 4 ફેરા ફરવાય? તો મેં તો સાંભળ્યું છે નહીં કહેતા કે લગ્નના 7 ફેરા, પણ મેં તો જોયું કે લોકો મોટા ભાગે 4 જ ફેરા ફરે. તો આના પાછળનું શું રહસ્ય છે? જો આમાં એવું છે કે આધુનિક યુગના અંદર 7 ફેરા કરી દીધા છે, બાકી રિયલમાં શાસ્ત્ર અનુસાર 4 જ ફેરા હોય. એ તો જે પરણેલા છે એમને બાપડાને ખબર જ હશે. 4 ફેરા હોય અને સપ્તપદી એટલે 7 વચન લેવામાં આવે. કે 7 વચન તો તમને બધાને ખબર જ હશે કે મને યાદ નહીં. 7 વચન તો એ થોડું લાંબુ દીધું. લોકો એક વચન નિભાવતા નહીં, 7 વચન નિભાવશે. એટલે 7 વચન સપ્તપદી કે 7 વચન અમે સાથે લઈને ચાલશું. પણ ટીવીના અંદર 7 ફેરા બતાવી દીધા, અને 7 ફેરા એટલે એવું જરૂરી નહીં કે ઘોડો જ ફરો. 7 વચન સાથે ચાલવાની વાત હતી, તો આપણે 7 ફેરા કરી દીધા. 7 વચન એક વચન સાથે લોકો ચાલક નહીં ચાલતા. એટલે એટલા માટે આ રહી છે. ઘણા લોકો કહે છે ને કે 7 ફેરા ફરીએ ના, 4 જ ફેરા ફરવાના. હવે બીજો પ્રશ્ન કેવો હતો કે આપણે લગ્નનો લાડુ નહીં કહેતા? લગ્નનો લાડુ જે ખાય ખવાય કે ના ખવાય? તમારું કેવું થાય છે? જો હું તમને બધાને 2 હાથ જોડીને નમ્ર વિનંતી પ્રાર્થના કરું છું, ભગવાન તમારું સારું કરે એવી પ્રાર્થના કરું છું. પણ જો કુંવારા હોય, તમે જબરદસ્ત હોય તો જબરદસ્ત રહેજો. પણ લગ્ન કરીને જો તમને એમ થાય કે હું જબરદસ્ત છું, તો આ શિયાળામાં જેટલું જબરદસ્ત ઠંડુ પાણી છે ને એનાથી જબરદસ્ત તમે નહીં હોય. કારણ કે લગ્ન કર્યા પછી એક કાકા હતા ને, તો એક કાકાના ઓફિસના અંદર એક મેડમ જોર જોરથી બોલવા લાગ્યા. તે કાકા સાંભળી રહ્યા, તો બાજુમાં બેઠા એક સાહેબે કીધું કે આ મેડમ તમને આટલું જોર જોરથી બોલે છે, તમે કેમ સાંભળો છો? કે આ મેડમ તો બિચારા હારા કહેવાય. કે કેમ? કે આનાથી તો ખતરનાક કે એમાં બાયડી છે. એટલે જનરલી જો એવું આવડ્યું છે કે લગ્ન કર્યા પછી લોકોની સહનશીલતા વધી જાય નહીં? હા, સહનશીલતા વધી જાય. જો મેં તો કેવું આવડ્યું ખબર છે, કોકને એવું પૂછ્યું કે ભાઈ બને એવો સવાલ કર્યો કે ભાઈ તું પહેરેલો છું કે સુખી છું? સમજણ પડી? આ વ્યાખ્યા કોક તમને એવું કહે કે મહારાજ તમે પહેરેલા હો કે સુખી છો, તો સમજવું. તો જો આમ તો 2 બાજુ આવે. એક જણને એક ભાઈના ઘરે હું જમવા ગયો ને, તો એની વાઈફ છે ને એને સામે વેલણ મારતી હતી છૂટા. એટલે મને આવું દુઃખ થઈ ગયું. અરે વેલણ છે હાથમાં, બીજું કોઈ હતું નહીં. હા, એટલે એ વાઈફ એમને વેલણ મારતા હતા ને, એટલે પેલો જે ભાઈ હતો ને મારા સામે જોઈને કે ભાઈ મારી તો આ જ દશા છે. એટલે હું હતો ને એ રોવા લાગ્યો. મેં કીધું તમારે તો વેલણ જ છે, મારે તો હોણસી મારે જ માથામાં છૂટી. એટલે તમારે ચિંતા નહીં કરવાની, આ તો ઘરનું છે, કીધું હાલ્યા જાય. બરાબર. આપણે ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું. જીવનના અંદર એક વસ્તુ યાદ રાખવાની કે ભગવાને આપણને જો જન્મ આપ્યો છે તો કાંઈક કરવા માટે જ આપ્યું છે. બાકી ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જતા રહીશું, પણ ભરેલા હાથે જશું. એનું એક મસ્ત ઉદાહરણ આપું કે ખાલી હાથે આવ્યા પણ આપણે જો સત્કર્મ કરીએ તો સારા કર્મ લઈને જઈ શકીએ છીએ. પછી પેલા કાકાના જેવું થાય. એક કાકા એસટી બસના અંદર ચડ્યા અને એમનું એક્સિડન્ટ થઈ ગયું. તો ઘણા બધાને થોડું થોડું વાગ્યું, કોઈનો હાથ છોલાઈ ગયો, કોઈનો પગ છોલાઈ ગયો, કોઈનું માથું ફૂટી ગયું. હવે કાકાનું કાન કપાઈ ગયો. કાન ફટાફટ બસ એક્સિડન્ટ થયું તે કાન જતો રહ્યો. તે બધાને થોડું થોડું વાગ્યું, પણ એ કાકા કે ભાઈ મારો કાન ક્યાં ગયો, મારો કાન ક્યાં ગયો? તે મારા જેવો એક ભાઈ હશે ને તે કેલો કાકા તમારું કાન છે. કે ના મારું કાન નહીં. કે કિચમ એક વાનમાં તમે બીડી ભરાઈ દીધી. પણ કાકા કોણ કપાઈ છે, બીડી નીકળી ગઈ, આ જ છે તમારું. પણ એ વખતે કાકા માને નહીં. પણ હવે બીડી કોણ તો મને સમજ ના પડે, આ વાતનો મતલબ થાય. મતલબ એવો છે કે અમુક દુઃખ એવા હોય ને કે એનું નિવારણ આપણે ના લઈ શકીએ. આપણો ખાલી એનું નિવારણ એવી રીતે આવે કે આપણે 2 હાથ જોડીને જતા રહીએ. એક બુવાજીના સાનિધ્યમાં અમે ગયા ને, આ સત્ય ઘટના છે. એ બુવાજીને કીધું સામેવાળા વ્યક્તિને કે અહીંયા બોર બનાવવાનો છે. તે બુવાજીએ કીધું કે હું તમને કહું એ સમયે તમે બોર બનાવજો, તમારા બોરમાંથી પાણી આવશે. સામેવાળો વ્યક્તિ 65% બિચારો સુખી હતો. એને બુવાજી ઉપર વિશ્વાસ રાખ્યો, પૈસા આપ્યા, બોર બન્યો નથી. એના પહેલા 21,000 રૂપિયા જતા રહ્યા. ધ્યાનથી સાંભળજો, બોર બન્યો નહીં. બુવાજીએ બેઠક કરી, રાત્રે ચા પાણી નાસ્તો બધું કરાવડાયું. ઘરે આવ્યા અને બુવાજીએ ફોન કર્યો કે આ રવિવારે આટલા વાગે તમારો બોર બનાવવાનો, આ જગ્યા ઉપર, આ જગ્યાએ માતાજીની દયાથી પાણી આવશે.
મશીનો બોલાવડાયા, બધું કર્યું. કૂવામાંથી એ બધું સામગ્રી બધી તૈયાર કરી દીધી, ખોદવાનું ચાલુ કરી દીધું, પાણી આવ્યું નહીં. બરાબર. બધા માણસો ભેગા થઈ ગયા. હવે બધા માણસોએ કીધું કે ભાઈ ભુવાજીએ કીધું હતું, આપણે વિશ્વાસે રાખ્યો હતું, તો ચલો ભુવાજીની પાસે. ભુવાજીને ફોન કર્યો, ભુવાજીએ કીધું આજ રાતે પાછી બેઠક કરજો. હવે રાતે બેઠક કરતાં કરતાં ભુવાજી એવું કહે છે કે ભાઈ તારા નસીબમાં નથી, નકર માતા આલ્યા વગર રે નહીં, પણ બાપા નસીબમાં ના હોય એ જ માતા આપો, અસંભવનો સંભવ બનાવો એ જ માતાજી. તો પછી બુઆજી કહે કે બાપા એમાં હું કરું, પણ બાપા તમારે કોઈ કરવું નહીં, તમને તો કોઈ કરવાનું કીધું નથી. તમે ભગવાનને પ્રાર્થના કરો અમારા માટે કે અમારી જે જગ્યાએ કામ ધાર્યું છે એ કાર્ય થઈ જાય, પણ એનું નિવારણ આવે નહીં. આપણે હાજા બુઆજીને ફાઈન ગયા હોય તો નિવારણ આવે, બાકી ખોટા બુઆજી આવી ફરાઈને બિચારાને 21,000 રૂપિયા લઈ લીધા. આ સત્ય ઘટના છે, હું હાજર હતો. હા, અને બુઆજી એવું કીધું કે માતાજી એવું કીધું કે ભાઈ તારા નસીબમાં નતું, પણ માતાજી 21,000 રૂપિયા લીધા પૈસા દેખવાનું, પહેલા ના દેખવાનું. હા, પણ મને એટલી ખબર પડી એ વખતે કે જો નસીબમાં ના હોય ને અને ભગવાન આપો ને તો ખરા. બાકી યાર કેટલાક લોકો ગામના અંદર નાનું હનુમાનજીનું મંદિર હોય અને એ મંદિરના અંદર એક શ્રીફળની માનતા માનીને સુખી હોય છે, અને કેટલાક લોકો 4 ધામની યાત્રા કરીને દુઃખીના દુઃખી જ હોય છે. તમે જોઈ જશે એનું મુખ્ય કારણ છે કે વિશ્વાસ. તમે કોઈ પણ ઠેકાણે જાઓ, દુનિયાના સાનિધ્યમાં માતાજીના તમારા ઘરના અંદર કુળદેવીના દર્શન કરો, પણ વિશ્વાસ હશે ને તો એ જગ્યાએ તમારું કામ થઈ જશે. વિશ્વાસ નહીં હોય તો કોઈ પણ સાનિધ્યમાં કામ થાય નહીં. બધું પેલી એક જ વાત આપણે ચોખવટ થાય કે ડુંગરાવાળી રાજી તો ના ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી. ઉમરાવાળીને રાજી રાખવા માટે તમે પોતે ગમે તેટલા ઘસાઈ જશો તો પણ રાજી નહીં થાય, પણ અમુક વાર આપણે એવી રીતે સહનશક્તિ કરીને રાજી રહેવું કે ખરેખર. હાલ મારા પાસે એક નામ, મારા પાસે હમણાં એક છે વસ્તુ કે આ રીતે હું તમને બતાવું કે હું પોતે સત્સંગી છું, હું સભા ભરું. આ મારા પાસે કાઉન્ટર મશીન છે 10,622, આના અંદર દેખાતું હશે. હું ક્યારે પણ ફ્રી હોઉં, ગમે ત્યારે ફ્રી હોઉં ત્યારે આ મારા હાથમાં હોય. ઓફિસના અંદર બતાવી દો કાઉન્ટર કેટલા છે. 10,622 થયા જી. હા, દેખો ના આવે. હા, હું ગમે ત્યારે ફ્રી રહું ત્યારે હું પહેલાં માળા કરતો, પણ માળા એવું હતું જ્યારે મારા બાળકને તેડ્યો હોય તો માળા કરવામાં ડિસ્ટર્બ. આ હાથમાં હોય નામ સ્મરણ કરતું રહું. ભગવાનનું નામ સ્મરણ ગમે ત્યારે લઈ શકો છો. કેટલાક લોકો, કેટલીક બહેનો એવું કહેતા હોય કે અમે 4 ધામની યાત્રામાં ગયા અને અમને માસિક ધર્મની પ્રોબ્લેમ થાય તો અમારે દર્શન કરાય, અમારે એમના. પણ દર્શન અને નામ સ્મરણ આ કોઈ પણ કન્ડિશનમાં કરાય. બરાબર. આપણો કોઈ માણસને બાળીને આવ્યા હોય ને રસ્તામાં મંદિર આવ્યો હોય ને તો તમે દર્શન કરી શકો, પણ તમે એવું કરો કે ભાઈ હું બાળીને આવ્યો છું દર્શન ના કરા, તો એ વાત ખોટી છે. શુભ દીવો પ્રગટાવીને શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો દીપ પ્રગટાવવા જોઈએ, પણ દીપ પ્રગટાવ્યા પછી શુભ થશે કે નહીં તો આ અંધશ્રદ્ધા છે. તમે પોતે માનતા હોય કે આ જગ્યાએ માતાજી દેવસ્થાન છે. હવે એક મસ્ત વાત કહું, સરસ મજાની વાત કહું, 2 મિનિટમાં મારો સત્સંગ પૂરો કરીશ. આ વાત તમે પોતે માનશો ને તો તમે પોતે 2 મિનિટ માટે વિચાર કરશો કે આવું આખી જિંદગીમાં ક્યારે સાંભળ્યું નહીં, પણ આ વાત સાચી છે. આપણે કોઈ જગ્યાએ જોજો કે તમે એવું શાસ્ત્રમાં લખ્યું હશે, તમે બધી જગ્યાએ વાંચ્યું હશે કે જે જગ્યાએ પ્રભુના દર્શન થઈ જાય એ જગ્યાએ આપણું આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય, ઇન્સ્ટન્ટ ટળી જાય. કેમ કે હાલ મને ભગવાનના દર્શન થયા, ભગવાનને આશીર્વાદ આપ્યા તો હું પોતે પવિત્ર થઈ ગયો. પણ બુઆજી લોકો સાનિધ્યના અંદર એવું કહેશે કે તમને ગોગા મહારાજના દર્શન થાય તો તમારે સમજવાનું કે તમારા ઘરના અંદર માતાજીની દયા થઈ જાય. ચલો માતાજીની દયાથી ગોગા મહારાજના દર્શને થયા આપણને. બુઆજીએ કીધું રસ્તામાં ગોગા મહારાજ સાપ મળ્યો તો એ સાપને આપણે ગોગા મહારાજ માની લઈએ, દર્શને કર્યા. પણ જો દર્શન કર્યા પછી આપણને એવો વિચાર આવે કાળા ઓધરું ચાકવું હશે તો પછી એ ભુવાજીએ કોઈ ના કરે, માતાજીએ કોઈ ના કરે. આપણે પછી પેલા સંજય રાવલના જોક્સમાં કીધું છે કે મોનોકોટો પી લેવાય કે ભાઈ હું કરું ભાઈ તું કોઈ ના કર. સજાનંદ સ્વામી મહારાજની જય.